મજામાં બાળકો? સરસ ચાલે છે તૈયારી? આપણે પાંચમું પ્રકરણ ચાલે છે, બરાબર છે? હવે જુઓ, એમાં પાંચમા પ્રકરણમાં હવે આપણે સ્વાધ્યાય 5.2 લેવું છે. હવે સ્વાધ્યાય 5.2માં થોડોક આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ છે, એકમ વર્તુળનો. અને આમ બી હવે આ પ્રકરણ પછી આપણે ત્રિકોણમિતિ જ ચલાવવું છે. તો થોડુંક ત્રિકોણમિતિ કે જે મારે સ્વાધ્યાય 5.2માં જરૂર છે એના માટેનું જે છે, અને આમ બી ત્રિકોણમિતિમાં શીખવાડવાનું છે, તો આજે શીખવાડી દઉં. એ આજે શરૂ કરું છું, બરાબર છે? ધ્યાનથી જરા સમજજો. ત્રિકોણમિતિ એટલે એકદમ સરસ ટોપિક, ભણવાની મજા બી આવે અને સારો બી ટોપિક. અને જો સરખું ધ્યાન ન રાખીએ તો ન પણ આવડે એવો ટોપિક, સરસ. પણ આપણે સરખું ધ્યાન રાખશું જ એટલે આવડી જશે. ઓકે, તો થોડુંક ત્રિકોણમિતિ જોવાનો શરૂ કરીએ આપણે. એના માટે જોજો, આ બે અક્ષ લઉં, એક્સ અક્ષ, વાય અક્ષ. આ તો બધાને આવડે છે ને બધાને ખબર છે કે 4 ચરણ થઈ ગયા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું થઈ ગયા. ઓકે, અહીંયા ઉગમ બિંદુ હોય, આ બી બધાને ખબર છે. ખબર છે ને? ઓકે, ખબર છે. ધારો કે અહીંયા એક બિંદુ હોય અને હું એ નામ આપું અને હું એમ કહું કે આ એ છે, એ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, એટલે આ ખૂણો માપવાનો. તો એ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? 0નો. તમને ખબર પડે કે ખૂણો કેટલાનો થાય એ આગળ? 0. હવે અહીંયા એક બિંદુ લઉં, જોજો. ઓકે, અહીંયા એક બિંદુ લીધું. હું એમ કહું કે આ બિંદુ, બરાબર ધ્યાનથી જોજો, આ બિંદુ એક્સ અક્ષની આ ધન દિશા બોલાય એટલે એક્સ અક્ષ સાથે અથવા એક્સ અક્ષની ધન દિશા સાથે ઉગમ બિંદુ આગળ કયો ખૂણો બનાવે? ટૂંકમાં આમ જોવાનું. ધારો કે આ ખૂણો 30નો હોય અહીંયા, તો એ હું અહીંયા દર્શાવી દઉં 30 અંશ. ઓકે, કે ભાઈ આ 30 અંશનો ખૂણો બનાવે છે. પછી હું એક બિંદુ અહીંયા લઉં કે ભાઈ આ બિંદુ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, એટલે આ ખૂણો. ધારો કે આ ખૂણો 60નો હોય તો હું અહીંયા 60 અંશ લખું. ખ્યાલ આવે? હવે હું એક બિંદુ અહીંયા લઉં, આને હું બી નામ આપું અને તમને પૂછું કે આ બી છે, એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, તો આ ખૂણો આમ માપવાનો ને. તમને ખબર જ છે કે આ કેટલાનો ખૂણો થાય? 90 અંશ થશે. બોલો, ક્લિયર? આટલું બધાને આવડે? પાકું? હવે જુઓ, હું તમને એવું કહું કે અહીંયા એક બિંદુ છે, એ ઉગમ બિંદુ આગળ કેટલાનો ખૂણો બનાવતો? આમ. તો કે ધારો કે આ ખૂણો છે, આ 30 હોય તો આ 90 + 30 એટલે આ કેટલા થઈ ગયા? 120. અહીંયા 30 કહું તો આ 90 તો છે જ, તો આમ આખો ખૂણો જોવાનો. કેટલા થઈ જાય? 120. એ જ રીતે અહીંયા એક બિંદુ લઉં અને ફરી તમને પૂછું કે ઉગમ બિંદુ આગળ કેટલો ખૂણો બનાવે. ધારો કે આ બીજા 30 વધેલા હોય તો અહીંયા 150 થાય. તમને ખ્યાલ આવે કે હું આમ કહું છું, આ 30 છે બીજા, તો આમ આખો ખૂણો 150. અને એ જ રીતે એક છેલ્લું બિંદુ અહીંયા બતાવું, આને હું એ ડેશ નામ આપું અને તમને પૂછું કે હવે આ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, તો આખો ખૂણો એ બતાવી દઉં હું. કયો ખૂણો કહું છું? આ ખૂણો. તો કેટલાનો ખૂણો થાય? 180 થાય કે નહીં? બોલો, તમને ખબર પડે છે? ફરી એકવાર જોજો, એકદમ સહેલી વસ્તુ છે કે એક્સ અક્ષ, વાય અક્ષ. અહીંયા એક્સ અક્ષ ઉપર હું બિંદુ એ લઉં અને તમને પૂછું કે આ એ બિંદુ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, તો તમને ખબર પડે કે સર આ તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે, ખૂણો 0 થાય. ઓકે, હવે અહીંયા પહેલા ચરણમાં એક બિંદુ લીધું, આ જોડ્યું તો કે આ ખૂણો ધારો કે 30 છે તો અહીંયા મેં 30 લખ્યું, એનો અર્થ આ ખૂણો 30. આ બીજું બિંદુ લખ્યું તો આ ખૂણો ધારો કે 60 છે, તો કે આ બિંદુ ઉગમ બિંદુ આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? 60નો. આ ત્રીજું બિંદુ લીધું વાય અક્ષ ઉપર, તો તમને ખબર હોય કે સર એક્સ અક્ષ વાય અક્ષ વચ્ચેનો ખૂણો 90 થાય, એટલે અહીંયા કેટલાનો ખૂણો બને? 90. હવે આગળ ગયો, અહીંયા 30 લીધા બીજા,
તો આમ આખો ખૂણો માપું એટલે 90 + 30 એટલે 120 થયું. તો કા મેં 120 લખી નાખ્યા. કા બિંદુ છે ઉગમ બિંદુ આરે 120નો ખૂણો બનાવે. દેખાય? ફરી 30° આગળ ગયો તો કે અહીંયા 120 હતા અને 30° આગળ ગયો એટલે આ બિંદુ આમ ખૂણો કહું તો 150 થઈ ગયો. આમ અને છેલ્લું અહીંયા આવી ગયો એક્સ અક્ષ ઉપર ઋણ દિશામાં એ ડેશ નામ આપ્યું. તો આ ખૂણો આખો તો એ કેટલાનો થઈ ગયો? 180. ખબર પડે બધાને? આ 180નો ખૂણો થયો. હજુ આમ 30° આવું તો 180 + 30 આમ આખું 180 + 30 કેટલા થાય? 210. આ 180 આ બાજુ ખસેડ લો. થશે? સોરી. ઓકે. હજુ અહીંયા આગળ આવો. ફરી એમ કહો 30 છે તો 210 અને 30 240°. થશે? આમ આખો ખૂણો. આ ખૂણો કેટલાનો થયો? 240. અને અહીંયા આવી જાઉં આને હું બી ડેશ નામ આપી દઉં. તો આ ખૂણો કેટલાનો થાય? તો કે ફરી 30 આવ્યો એટલે 270°. હજુ 30 આ બાજુ આવું તો અહીંયા કેટલાનો ખૂણો થાય? 300. હજુ 30 આ બાજુ આવું કેટલાનો ખૂણો થાય? 330. ખબર પડવા માંડી ને હવે તો? આ 0 હતો અને અહીંયા આવું એટલે હું તમને કહું આમ માપો તો વર્તુળ બની ગયું. તો વર્તુળનો ખૂણો તમને ખબર છે કેટલો ખૂણો થાય? 360 થાય. બોલો ખ્યાલ આવે છે? જો આ ખૂણો 360 થયો તો એનો અર્થ તમારે એવો સમજવાનો કે આ વર્તુળમાં હું આખું એક પરિભ્રમણ પૂરું કર્યું, ફરતો ફરતો અહીંયા આવ્યો ત્યારે ખૂણો આ આખો ખૂણો કેટલાનો થઈ ગયો? તો કે 360°નો. બોલો ક્લિયર? તો હવે કહી દઉં કે આજે મેં વર્તુળ દોર્યું, થોડુંક વર્તુળ જેવું ના લાગતું હોય તો માની લેવું વર્તુળ છે. ઓકે. આ જે વર્તુળ છે એને હું હવે નામ આપી દઈશ એકમ વર્તુળ. શું છે? એકમ વર્તુળ. આ એકમ વર્તુળ પરનું અહીંયા જે બિંદુ હોય, અહીંયા હોય, અહીંયા હોય, એ હું એમ કહું કે કેટલાનો ખૂણો બનાવે એટલે તમારે સમજી જવાનું કે ઉગમ બિંદુ આગળ આ એક્સ અક્ષ સાથે બનતો ખૂણો 30, 60, 90 ખ્યાલ આવી જાય ને તમને? અને એક આખું પરિભ્રમણ પૂરું કરું તો કે 360. બોલો ક્લિયર? પહેલો મુદ્દો 100%. હવે આના પરથી એક વસ્તુ હું તમને પૂછું, સાંભળજો બરાબર ધ્યાન રાખીને પૂછું તમને. ધારો કે આ ખૂણો છે 150 છે, એ હું દોરું. જોજો વર્તુળ બરાબર ના આવ્યું. ઓકે. આ નહીં ત્રીજા ચરણમાં જતો રહ્યો. અહીંયા બીજું ચરણ આટલો ખૂણો આ ઉગમ બિંદુ આગળ આ ખૂણો આમ માપો 150 થાય. એવું હોય તો આને તીર દર્શાવી દો. અહીંયા 150નો ખૂણો થઈ ગયો આખો ખૂણો. અહીંયા 180 હતું ઉપરથી ખ્યાલ છે. તો આ 150 એને મારે 180° ઓછા 30° લખવું હોય તો લખાય કે નહીં? જોઈ લ્યો. થઈ ગયું 150. તો કદાચ મને ઈચ્છા થાય કે મારે 150 નથી લખવું તો એને 180 ઓછા 30 લખી શકું. ઓકે. ધારો કે આ 120 છે. હવે સીધું આ દોડતો નથી હો, ખ્યાલ આવી ગયો ને? 120 અહીંયા હોય તો 120 છે એને હું 180° ઓછા 60° લખી શકું. 120 લખવાની બદલે આ ખૂણો છે તો કે 120°, તો આમ લખું તો શું કહેવાય? 180 ઓછા 60. ચાલે? આ બીજા ચરણમાં બે બતાવ્યા મેં, જુઓ તમને 150, 120. હવે ત્રીજા ચરણમાં બતાવું. ધારો કે આ 210° છે
એને 180 અંશ વત્તા 30 અંશ લખવું હોય તો લખી શકાય. 180 વત્તા 30 આ 240 છે, તો એને 180 વત્તા 60 અંશ લખી શકાય. ઓકે, ખ્યાલ આવે છે ને? શા માટે પછી બતાવું, તમને થશે સર આવું તો આવડે જ ને, પણ જોતા જજો. હમણાં ફેરવી નાખીશ આને, કોઈ બીજા ટોપિકમાં કન્વર્ટ કરી દઈશ. હવે ચોથા ચરણમાં આવું. જો આ કયું ચરણ લીધું આપણે? બીજું ચરણ પ્રમાણ લઉં છું. આ કયું ચરણ લીધું? ત્રીજું લીધું. હવે ચોથું ચરણ લઉં. અહીંયા 30નો ખૂણો છે એટલે આ 300 છે. 300 બતાવે, આમથી 30 એટલે આ 300 થઈ ગયા આખો ખૂણો આમ. તો આ 360 ઓછા લખાય કે નહીં? $360 ઓછા 60 300 થયા કે નહીં? 330 લખવા છે, તો 360 ઓછા 30 લખી શકાય. આ કયું ચરણ લીધું મેં? ચોથું. ક્લિયર આટલું બધાને? 100%. થોડી થોડી જગ્યા રાખવાની જરૂર છે, અહીંયા થોડીક જગ્યા કરીશું. ઓકે, હવે જોજો. આ જે લખેલા છે એમાં બધા અંશમાપ લખેલા છે, અને એના આધારે મેં તમને એકમ વર્તુળ બતાવી દીધું અંશમાપથી. હવે સામાન્ય રીતે 11-12 ધોરણમાં છે એનું એ જો, પણ આ અંશમાપ જે હોય ને એને લખવાની એક બીજી પદ્ધતિ છે, એને કહેવાય છે રેડિયન માપ. શું બોલાય છે? રેડિયન માપ. આનું આ જ લખવાનું, પણ રેડિયન માપ લખવાનું તો સિમ્પલ છે. અંશ માપ રેડિયન માપ એટલે આ અંશ માપ ગુણ્યા પાઈ અપન 180. જે અંશ માપ હોય એને પાઈ ભાગ્યા 180 ગુણાવી દો એટલે જે આવે એ રેડિયન માપ કહેવાય. ધારો કે અહીંયા હું ઉદાહરણ તરીકે લઉં કે 30 અંશ. શું લઉં છું? 30 અંશ. મારે આનું રેડિયન માપમાં રૂપાંતર કરવું છે, તો 30 અંશ ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે હવે અંશ કાઢી નાખીશ. અંશ માપ ગુણ્યા પાઈ ભાગ્યા 180, 30 6 180, તો આ થઈ ગયું π/6. ટૂંકમાં π/6 એટલે 30. ધારો કે 45 અંશ હોય તો હું લખીશ 45 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 45 ગુણ્યા 4 180, તો આ થઈ ગયું π/4. 60 અંશ હોય તો હું લખીશ 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180, તો આ થઈ ગયું π/3. બોલો, છે એકદમ સહેલું. 90 અંશ હોય તો 90 ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે π/2. 180 અંશ હોય તો 180 ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે પાઈ. 360 અંશ હોય તો 360 ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે 2π. 270 હોય તો 270 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 90 ગુણ્યા 2 180, 90 3 270 3π/2. કોઈ પણ અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતર કરવું હોય તો સરળ, એકદમ સરળ વસ્તુ. પાઈ ભાગ્યા 180 ગુણાઈ દેવાના એટલે અંશમાંથી શેમાં રૂપાંતર થઈ જાય? રેડિયનમાં. બોલો, ક્લિયર છો? આ વચ્ચે એકવાર ફરી એ સમજાવી દીધું. અંશમાંથી રેડિયનમાં રૂપાંતર આવડે? હવે હું શું કરીશ જોજો. આ બધા અંશમાપ છે એને મારે રેડિયનમાં ફેરવી નાખવા છે. શું કરવું છે? આ બધા જ અંશમાપને રેડિયનમાં ફેરવી નાખવા છે. તો 0 તો 0. ઓકે, આ 30 એટલે શું લખીશ હવે? π/6. આ π/3. આ 90 એટલે π/2. આ 180 લખું તો પાઈ. આ બે જવા દઉં છું વચ્ચે, આ બે જવા દઉં છું. આને લખું તો 3π/2. આ 270 બરાબર. અને આ 360ને લખું તો આ 0નું 0 અને 360નું 2π. જુઓ, 0 30 60 90 એટલે 0 π/6 π/3 π/2.
પછી આ એ ડેશ આગળ કેટલો આવી ગયો પાઈ, બી ડેશ આગળ કેટલા આવી ગયા 3π/2, ફરી એ આગળ આવ્યું એટલે 2π થઈ ગયા. હવે જોજો આને બતાવું, આ 180 એટલે પાઈ, 30 એટલે π/6, તો આ 6 લસા લઈ લ્યો એટલે શું થઈ ગયું 5π/6. ટૂંકમાં 5π/6 હોય ને તો π - π/6 લખાય. ઓકે, અહીંયા જુઓ આ 180 એટલે પાઈ, આ -π/3, 2π/3 એટલે 120 થાય. આને જુઓ પાઈ, 30 એટલે π/6, પાઈ 60 એટલે π/3, 2π માઇનસ 60 એટલે π/3, 2π 30 એટલે π/6 લખાય કે નહીં? બોલો, ખ્યાલ આવે? કશું જ નથી કર્યું, ખાલી અંશમાંથી રેડિયનમાં મેં રૂપાંતર કરી દીધું. તો અંશમાંથી રેડિયનમાં રૂપાંતર ખબર પડી ગઈ, અને એના આધારે આને મેં શું કહી દીધું, એકમ વર્તુળ. તો હવે હું એમાં એક વસ્તુ સીધી કહું કે એ આગળનો ખૂણો 0 હોય, પછી બી આગળ ખૂણો π/2 થાય, એ ડેશ આગળ પાઈ થાય, બી ડેશ આગળ 3π/2 થાય, અને વર્તુળમાં એક પરિભ્રમણ પૂરું કરીને એ આગળ પાછો આવવું એટલે ખૂણો શું થઈ જાય 2π થઈ જાય, 360. બોલો, આટલું સમજાઈ ગયું? ક્લિયર? હવે આ જે બધું મેં લખ્યું છે એ તમને થશે શા માટે, આ બધું શેના માટે? તો આ હું દોરેલું રાખું છું, આ બધું હવે હું ભૂસી નાખીશ, અને આનો મારે શું ઉપયોગ કરવો છે હવે લખીશ. એટલે પહેલાં જરાક આટલું લખી અને એકવાર વાંચી લ્યો. તમને એવું લાગે કે ઓકે આવડી ગયું, પછી જ આગળનું જોજો. અહીંયા જરાક સ્ટોપ કરવું, આ લખી લેવું, જોઈ લેવું, વાંચી લેવું, એમ લાગે કે ઓકે સમજાઈ ગયું, પછી જ હવે હું આગળ લઉં છું એ જોવાનું. ઓકે, જુઓ આટલું. જોઈ રાખજો ને જરાક વિચારી રાખજો. હા, હવે જરા ધ્યાનથી જોજો. ધારો કે આ જે ખૂણો માપીએ ને આપણે, એને હું થીટાથી દર્શાવું, આને થીટા બોલાય, થીટાથી દર્શાવું. તો પહેલું ચરણ હોય ને, હવે ચરણ લખું છું, પહેલું ચરણ, તો એમાં જે હોય ને થીટા બતાવાય. શું બતાવાય? થીટા, પહેલા ચરણનો ખૂણો. બીજું ચરણ હોય ને, બીજું ચરણ આ વચ્ચેનું, એનો કોઈ પણ ખૂણો દર્શાવવો હોય ને તો એને પાઈ માઇનસ થીટા કહેવાય. આનો અર્થ શું થયો? આગળ મેં લખ્યું હતું એ પ્રમાણે. ધારો કે હું 30ના ખૂણાનું ઉદાહરણ લઉં, 30 એટલે π/6. હમણાં થોડો વખત હું બે માપ બોલીશ એટલે તમને ખ્યાલ આવી જાય. 30 અંશ તો કે π/6. પહેલા ચરણમાં 30નો ખૂણો π/6 બતાવવું હોય તો આપણે શું લખી નાખીએ? π/6 કે 30 જે લખો એ. પણ બીજા ચરણમાં 30નો ખૂણો એટલે આ થયું આમ 90 + 120, તો કે પાઈ માઇનસ થીટા. મેં તમને લખીને બતાવ્યું હતું કે આ 30 હોય, 120 બતાવવું હોય તો શું લખાય? 180 - 60 અથવા પાઈ માઇનસ π/3. આ π/3 એટલા. ત્રીજું ચરણ હોય તો એમાં પાઈ વત્તા થીટા લખાય. જો આ ખૂણો, ધારો કે 210 લખવું હોય તો મેં તમને કીધું 180 + 30 લખાય. તો પાઈ એટલે 180, 30 એટલે π/6, પાઈ વત્તા π/6 એટલે 210. આ ખૂણો બતાવો હોય 240, તો કે 180 + 60, 180 એટલે પાઈ, 60 એટલે π/3, પાઈ વત્તા π/3. ક્લિયર? ચોથું ચરણ, આ ચોથું ચરણ. ધારો કે એમાં 300 દર્શાવવો હોય તો મેં તમને કીધું 360 - 300, તો 360 એટલે 2π ઓછા 60, 60 એટલે π/3, 2π માઇનસ π/3. 330 દર્શાવવું હોય તો 360 - 30, 2π માઇનસ π/6, 30 એટલે π/6,
2π માઇનસ π/6. આ જે ખૂણા છે એને મેં થીટા કહી દીધા. ખ્યાલ આવે કે ભાઈ પહેલું ચરણ હોય ને તો જે હોય એ ખૂણો લખવાનો થીટા. બીજું ચરણમાં દર્શાવવું હોય તો કે પાઈ માઇનસ થીટા દર્શાવો. ત્રીજા ચરણમાં દર્શાવવું હોય તો પાઈ પ્લસ થીટા દર્શાવો. ચોથા ચરણમાં બતાવવું હોય તો 2π માઇનસ થીટા બતાવવાનું. ત્રિકોણમિતિમાં આવું બધું ઘણું બધું આવશે. હજુ તો આપણે શરૂ કરીએ છીએ. એટલે આને મેં સૂત્ર બનાવી દીધું કે તમારે ચિંતા નહીં, સીધું યાદ આવી જાય કે પહેલું ચરણ હોય તો થીટા, બીજું હોય તો પાઈ માઇનસ થીટા, ત્રીજું હોય તો પાઈ પ્લસ થીટા અને ચોથું હોય તો 2π માઇનસ થીટા. થઈ ગયું સૂત્ર. પણ ત્રિકોણમિતિ છે એક એક નાની નાની શરત અગત્યની કે આ કોના માટે મેં લખ્યું છે, કઈ શરત માટે અહીંયા દર્શાવું છું. જોજો શેના માટે લખું છું. થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π. શું દર્શાવું છું. થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π હોય તો આ પ્રમાણે બતાવાય. આનો અર્થ 0 લેસ દેન થીટા લેસ દેન 2π. તો જ આ લાગુ પડે, બધે નહીં. શા માટે બધે નહીં? ધીમે ધીમે ત્રિકોણમિતિ ચાલતું જશે, ખબર પડશે. આ શરતને અનુરૂપ આ સૂત્ર થયા. હમણાં 5 મિનિટમાં ખબર પડી જશે. આ સૂત્ર બદલાવી નાખીશ. શા માટે બદલાવીશ? આ શરત બદલાવીશ. પણ અત્યારે થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π માટે 4 ચરણ કેમ દર્શાવાય ખબર પડી ગઈ. પહેલું ચરણ થીટા. જો આને હું ચરણમાં લખું ને સૂત્ર તો હું આમ બતાવું. પહેલું ચરણ થીટા, બીજું ચરણ તો કે પાઈ માઇનસ થીટા, ત્રીજું ચરણ પાઈ પ્લસ થીટા, ચોથું ચરણ 2π માઇનસ થીટા. જ્યાં થીટાની શરત મૂકી દો, થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π. એટલે કે જો થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π હોય તો 4 ચરણનો ખૂણો આ રીતે લખાય. બોલો ખ્યાલ આવી ગયો? આ સૂત્ર સીધું યાદ રાખી લ્યો તોય થઈ જાય. એની બેઝિક માહિતી સમજાવી દીધી. જો સમજૂતી છે ને પહેલી વાર સમજવા માટે હોય, પછી યાદ રાખવાનું આ સૂત્ર છે. આ સ્વરૂપથી યાદ રાખો તો આ સ્વરૂપ. જો આ સાવ સહેલું સ્વરૂપ થીટા પાઈ માઇનસ થીટા પાઈ પ્લસ થીટા 2π માઇનસ થીટા. કોના માટે? તો કે થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π માટે. ક્લિયર? છેલ્લી અગત્યની વસ્તુ કહી દઉં. તમે જોયું કે મેં આ ખૂણો દર્શાવ્યો ને, આમ દર્શાવતો હતો હું. દર્શાવતો હતો એટલે એનો અર્થ એવો કે જો હવે હું પહેલાં એકમ વર્તુળ બતાવી દઉં. શું નામ આપ્યું આપણે આને? એકમ વર્તુળ. જોજો આકૃતિ હંમેશા રફ હોય. એકમ વર્તુળ. એમાં હું તમે ગુજરાતીમાં બોલીશો. એકમ વર્તુળમાં હું ફરું છું. જો આમ ફર્યો હું. મેં તમને બધા ખૂણા આમ બતાવ્યા. 30, 60, 90, 120, 150, 180 એટલે આમ માપવાનો ખૂણો. એવું બતાવ્યું ને. તો એકમ વર્તુળમાં પરિભ્રમણ, સારી ભાષામાં મેં આ દિશામાં લીધું. પરિભ્રમણ લીધું. આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. ધ્યાનથી જુઓ. ઘડિયાળનો કાંટો કેમ ફરે? આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરવાનું કહું છું એકમ વર્તુળમાં. એટલે એને બોલાય એન્ટી ક્લોકવાઇઝ. શું બોલાય છે? એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ્યારે ખૂણા માપીએ ત્યારે એ ખૂણા ધન માપ લેવાય. ત્યારે ખૂણા શું લેવાય? ધન લેવાય. ફરી એકવાર, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એકમ વર્તુળમાં ફરીએ ત્યારે જે ખૂણા છે એ ખૂણાનું મૂલ્ય ધન લેવાય. જો અહીંયા બધે ધન જ લખેલા હશે, ક્યાંય મેં ઋણ નહીં લખ્યું હોય. તમે કહેશો સર ખૂણા ઋણ હોય. 2 મિનિટ રાહ જુઓ. ઓકે, અત્યારે શું યાદ રાખવાનું છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ જ્યારે ખૂણો માપું છું ત્યારે એ ખૂણો ધન લેવાય. અને જો આ સીધું એકમ વર્તુળ દોર્યું હોય ને તો તમે આ બી કહી શકો કે આ એ, આ નામ ફિક્સ છે એટલે લખું છું. આ એ ડેશ, આ બી અને આ બી ડેશ. આ ફિક્સ નામ છે. એ આગળનો પહેલો ખૂણો 0, બી આગળ તો કે π/2, એ ડેશ આગળ પાય, આ 3π/2. એક પરિભ્રમણ પૂર્ણ કરી અને અહીંયા આવું એટલે 2π. આ આપણે જોયું. હજુ આમાં આટા મારવાની છૂટ છે. આ વર્તુળમાં તમે થાકી ના જાઓ ત્યાં સુધી આટા મરાય, પણ અત્યારે નહીં. અત્યારે આટલું ઘણું, પછી મરાવડાવીશું આમ આટા. ઓકે, ખ્યાલ આવી ગયો? શું યાદ રહી ગયું?
પહેલું આ ચરણ, બીજું એન્ટી ક્લોકવાઇઝ ફરવું ત્યારે ખૂણા ધન મપાય. ક્લિયર? અને આ સૂત્રો બધા કોના માટે? થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π. ટૂંકમાં પહેલું પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ એના માટેનું સૂત્ર. હવે બીજો મુદ્દો લેવો છે, પણ પહેલાં આટલો જોઈ લ્યો મુદ્દો, પછી આગળ લઈએ. એન્ટી ક્લોકવાઇઝ ખ્યાલ આવી ગયો? ખૂણો ધન માપાય એટલે જે ખૂણો માપીએ છીએ એનું મૂલ્ય લખું ત્યારે ધન લખાય. એટલે સીધું એમ કહેવાય એન્ટી ક્લોકવાઇઝ ખૂણો ધન હોય. થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π. તો પહેલું ચરણ થીટા, બીજું ચરણ પાઈ માઇનસ થીટા, ત્રીજું ચરણ પાઈ પ્લસ થીટા, ચોથું ચરણ 2π માઇનસ થીટા. અને હા, ખાસ કહી દઉં, આ તમે એવું ના માનતા કે મારે સ્વાધ્યાય 5.2માં જરૂર છે, ન્યા ઉપયોગ કરીશ, પછી ત્રીજું પ્રકરણ ત્રિકોણમિતિમાં ઉપયોગ કરીશ, પછી 11મા ધોરણમાં ટેસ્ટ જાય એટલે પતી ગયું. આ ત્રિકોણમિતિ તમે જ્યાં સુધી ગણિત ભણશો ત્યાં સુધી આવશે વચ્ચે. અને ત્યારે કોઈ આ બેઝિક સમજાવે નહીં, હું જ નહીં સમજાવું 12માં. ખાસ કહું છું, ધ્યાન રાખજો. 12મા ધોરણના અનેક પ્રકરણમાં લઈ લઈશ. સોરી, 12મા ધોરણના અનેક પ્રકરણમાં લઈશ આ ઉપયોગ. એટલે આ ખૂબ જ કામની વસ્તુ છે. એકદમ સરસ શીખજો અને યાદ રાખજો, કાયમી કામ આવે એ રીતે. ટેસ્ટ માટે નહીં, કાયમ જોઈએ છે. ઓકે, હવે જોજો. ફરી બે અક્ષ બનાવ્યા, એક્સ અક્ષ વાય અક્ષ. આ ઉગમ બિંદુ ઓ લીધું, અહીંયા બિંદુ એ લીધું. ઓકે, અહીંયા એક બિંદુ લીધું. મારે આ ખૂણો માપવો છે. ધારો કે 30 થયો. શું થયો? 30 અંશનો ખૂણો. એટલે હવે તમને આ તો ખબર છે, મારે એને π/6 લખવું હોય તો લખી શકું ને, 30 અથવા π/6. અહીંયા એક બીજું બિંદુ લીધું. આ ખૂણો ધારો કે 60 અંશ થયો, એટલે હું એને π/3 લખી શકું ને. હવે જો પાઈ છે ને, મારો અક્ષર કહી દઉં. આ સરસ વસ્તુ, હું ક્યારેક આમ પાઈ લખીશ, ક્યારેક ઉતાવળમાં આમ લખી નાખીશ. તમારે સમજી જવાનું કે આવું કંઈક સર લખે ને એટલે પાઈ છે. ધીમે ધીમે સમજી જશો. ટૂંકમાં π/3 60. એટલે અહીંયા લઉં, આ બી ડેશ આવી ગયું ને, બી ડેશ તો આ 90નો ખૂણો, એટલે કે π/2 થાય. પણ આ વખતે જુઓ, હું ખૂણો આમ માપું છું, અને 90 એટલે મેં આમ માપ્યું. આ 90 થઈ ગયો. એક્સ અક્ષ સાથે ઉગમ બિંદુ આગળ બનતો ખૂણો પણ આમ માપું છું. તમને ખ્યાલ આવવા માંડ્યો હું શું કહેવા માગું છું. તો આ વખતે તમે જુઓ, હું એન્ટી ક્લોકવાઇઝ ચાલું છું ઘડિયાળના, સોરી, આ વખતે હું ક્લોકવાઇઝ ચાલું છું ઘડિયાળના કાંટાની દિશામાં. જુઓ, ઘડિયાળનો કાંટો આમ જ ફરે, હું એ જ દિશામાં ખૂણો માપું છું. તો ખૂણો તો 30નો જ હોય, પણ એનું મૂલ્ય લખું ત્યારે મારે માઇનસ મૂકવું પડે. ખૂણો ઋણ ના હોય, પણ ત્રિકોણમિતિ એવું કહે કે જ્યારે ક્લોકવાઇઝ ખૂણો માપો છો ત્યારે એનું મૂલ્ય લખો ત્યારે આગળ નિશાની શું મૂકવાની? માઇનસ. એટલે તમે ત્રિકોણમિતિમાં ક્યાંય ખૂણાની નિશાની આગળ માઇનસ જુઓ ને, એટલે તમારે સમજી જવાનું કે આ ક્લોકવાઇઝ માપેલો ખૂણો છે. ક્લોકવાઇઝ એટલે આ દિશામાં માપેલો ખૂણો છે. ખ્યાલ આવે? પછી પાછું એનું એ જુઓ. હવે થોડુંક ઝડપથી લઈ લઈશ. અહીંયા આવું, અહીંયા આવું, અહીંયા આવું, ખૂણો આમ જ માપવાનું. તો આ બીજા 30 વધે, આ બીજા 30 વધે, આ બીજા 30 વધે. અહીંયા તમને ખબર છે એ ડેશ બિંદુ આવે, ખૂણો થાય 180 અંશ થાય ને, 180 અંશ આમ, પણ માઇનસ 180 લખાય એટલે અહીંયા આવે -π. ફરી પાછા માપું છું, બસ સીધું લઈ લઉં છું. આમ માપે રાખો તો જુઓ જોઈ, અહીંયાથી ફરી અને અહીંયા પહોંચું, અહીંયા તો આ ખૂણો તો 270 જ થાય. તમને ખબર છે, આ 90 થી 180 થયા, 30 થી બીજા 30 અને બીજા 30 એટલે 90 વધી ગયા, તો 180 90 270 થયો.
પણ લખાય શું? માઇનસ, એટલે કે -3π/2 આ બી આગળ ખૂણો. અને પછી છેલ્લું ત્યાંથી ફરીને અહીંયા આવીને આ એક પરિભ્રમણ પૂર્ણ કરી દઉં તો અહીંયા પહેલાં 0 હતો, હવે 2π થઈ જાય, એટલે કે -2π. આનો અર્થ મેં ખૂણા આ વખતે શું માપેલા છે? ક્લોકવાઇઝ માપેલા છે. તો આ ફરી એકમ વર્તુળ બનાવી દીધું ખૂણા માપતા માપતા. ટૂંકમાં આને પણ એમ કહેવાય કે એકમ વર્તુળમાં હું એક પરિભ્રમણ ફરું પણ ક્લોકવાઇઝ ફરું તો ખૂણાનું મૂલ્ય શું આવે? આ થીટા છે ને એ -2π થી 0ની વચ્ચે આવે. 0 થી -2π ના લખાયો, અંતરાલ ભણી ગયા છો. તમે કહેશો સર 0 થી શરૂ કર્યું -2π આવ્યા, પણ લખતી વખતે શું લખવું પડે? -2π થી 0. આ બાજુ નાની કિંમત, આ બાજુ મોટી કિંમત, અંતરાલ. 0 થી -2π ના લખાય, શું લખાય? -2π થી 0 લખાય. બોલો ક્લિયર? તો આ જે છે આપણે કઈ દિશામાં પરિભ્રમણ કીધું? આ એકમ વર્તુળ આમ ફરવાનું કીધું. a ડેશ b ડેશ, આ 0, આ -π/2, આ -π, આ -3π/2 અને અહીંયા ફરી પાછો આવું એટલે -2π, પણ એ આ દિશા ક્લોકવાઇઝ. થઈ ગયું? હવે આ શરત હોય તો તમે જુઓ, પહેલું ચરણ જે ખૂણો હોય જ લખાય ને. અહીંયા શું લખ્યું? -30 -60 લખ્યા, પણ આગળ શું લખાય? માઇનસ. થઈ ગયું સૂત્ર પહેલા? અરે સોરી, ચોથું ચરણ ક્યાંથી શરૂ થાય? ચોથું ચરણ. ચોથું ચરણ હોય તો ખૂણો શું લખાય? -θ. ઓકે, ક્લિયર બધા? હવે અહીંયા જુઓ જોઈએ, આ બિંદુ, આ ધારો કે 120 છે માઇનસ. ઓકે, તો તમે જુઓ જોઈએ એને -180 વત્તા 60 લખાય કે નહીં? -120. અહીંયા ધારો કે -150 છે તો એને -180 વત્તા 30 લખાય કે નહીં? લખાય. તો ત્રીજું ચરણ, હવે આ બધું ના દર્શાવ્યું હોય, આગળ દર્શાવ્યું તું ખ્યાલ આવવા માંડ્યો હોય કે આ રહ્યું, આ -180 વત્તા 30 કરવું એટલે -150 આ ખૂણો બતાવે, -180 વત્તા 60 કરવું એટલે -120 આ ખૂણો બતાવે, એટલે આ ક્લોકવાઇઝ બતાવવા માંડે. તો ત્રીજા ચરણનો અર્થ થયો -180 એટલે -π, અને આ 60 30 મૂલ્ય છે અને થીટા કહો. જુઓ, -180 થીટા એટલે 60, -120 આવી રહ્યું, -180 થીટા એટલે 30, -150 આવી રહ્યું. અથવા કોઈ આને π/3, હવે ફાવવા માંડ્યું, π/3 π/6, તો -π પ્લસ π/6 -π પ્લસ π/3 થઈ ગયું. તો ત્રીજા ચરણના ખૂણા આમાં મળે કે નહીં આ સૂત્રથી? બીજું ચરણ, બીજું ચરણમાં આવું, અહીંયા ધારો કે અહીંયા સુધી માપવો જ ખૂણો મારે, આ કેન્સલ કરી દઉં, અહીંયા સુધી, પણ આમ માપવો છે ક્લોકવાઇઝ. તો આ -180 ને બીજા 30 હોય તો આ -210 થાય. પછી અહીંયા આવું, આમ માપું તો -240 થાય, બીજા 30 લઉં એટલે અહીંયા -270 થઈ ગયા. થઈ ગયા. તો ત્રીજા ચરણને -180 -30 -210 કહેવાય. -180 -60 -240. તો આ બીજું ચરણ છે એને -π -θ કહી શકાય. અને છેલ્લું પહેલું ચરણ, અહીંયા આવી ગયું. આ -300, ધારો કે આ બીજા 30 હોય તો આ બીજા 30 લઉં તો -330 થયું. આમ ફરવાનું. તો આ -360 પ્લસ 30 કરું એટલે -330, -360 પ્લસ 60 કરું એટલે આ. તો હવે એને હું સીધું કહી શકું કે -2π પ્લસ θ. તો આ પહેલું ચરણ.
ટૂંકમાં સીધું દર્શાવું તો માઇનસ થીટા માઇનસ પાઈ પ્લસ થીટા માઇનસ પાઈ માઇનસ થીટા અને આ માઇનસ 2 પાઈ પ્લસ થીટા. પણ કઈ શરત માટે? હવે ખ્યાલ આવે છે? પહેલી વાર શરત હતી થીટા 0 થી 2 પાઈ, તો આ સૂત્રો જુદા હતા. બીજી વાર શરત આવી માઇનસ 2 પાઈથી 0, તો આ સૂત્ર ફરી ગયા. જુઓ ચરણના, પહેલું ચરણ માઇનસ 2 પાઈ પ્લસ થીટા, બીજું માઇનસ પાઈ માઇનસ થીટા, ત્રીજું માઇનસ પાઈ પ્લસ થીટા, ચોથું માઇનસ થીટા. બોલો ખ્યાલ આવે છે? એટલે ત્રિકોણમિતિમાં આ શરત ફરે ને એમાં ફરે. અત્યારે મેં બે શરત માટે શીખવાડ્યા, 0 થી 2 પાઈ, માઇનસ 2 પાઈથી 0. ઓકે, માઇનસ 2 પાઈથી 0માં આ ત્રીજું ને ચોથું બે ચરણ ખાસ જોઈ લો. માઇનસ 2 પાઈથી 0માં ચોથું ચરણ એટલે માઇનસ થીટા અને ત્રીજું ચરણ એટલે માઇનસ પાઈ પ્લસ થીટા. આ બે વસ્તુ ખાસ માર્ક કરી રાખો. શા માટે? હમણાં આગળ કહું છું. અને 0 થી 2 પાઈમાં પહેલું ને બીજું ચરણ ખાસ માર્ક કરી રાખો. આગળનામાં પહેલું ચરણ થીટા હતું, બીજું ચરણ હતું પાઈ માઇનસ થીટા. 0 થી 2 પાઈમાં પહેલું ચરણ થીટા, બીજું ચરણ પાઈ માઇનસ થીટા હતું. માઇનસ 2 પાઈથી 0માં ત્રીજું ચરણ માઇનસ પાઈ પ્લસ થીટા, ચોથું ચરણ છે માઇનસ થીટા. આ બે વસ્તુ બંનેમાંથી બે બે ચરણ ખાસ ધ્યાનમાં લ્યો અત્યારે. શા માટે એ હમણાં કહો આગળ. બોલો ખ્યાલ આવી ગયો? જોજો, થોડો સારો ટોપિક જ છે. તમારી ભાષામાં થોડુંક અઘરું છે. ધ્યાન આપી ફૂલ કોન્સન્ટ્રેશન સાથે ભણવું પડે. સેજ બી ચૂક્યા એટલે સમજૂતી ગઈ, કારણ કે સમજૂતી આધારિત છે. આમાં સાદુરૂપનું સ્ટેપ શું બતાવો? તમે કહો આમાં સાદુરૂપનું સ્ટેપ શું લખાય? આ જોવાનું છે ને સમજવાનું છે. એટલે એકદમ ધ્યાનથી સમજી અને તૈયાર કરવાનું છે. પહેલી વાર વિડીયોમાં ખ્યાલ ના આવે, બીજી વાર જુઓ, અને પછી બી ખ્યાલ ના આવે તો મને પૂછો. ઓકે, ચલો સરસ તૈયાર કરો. પછી હજુ એક મુદ્દો લઉં છું. ઓકે, જુઓ, આપણે બે શરત ખાલી હજુ પૂરી કરેલી છે અને થોડુંક એકમ વર્તુળ સમજાયું. એક 0 થી 2 પાઈ એન્ટી ક્લોકવાઇઝ, બીજું માઇનસ 2 પાઈથી 0 ક્લોકવાઇઝ. એકમ વર્તુળમાં એકવાર ઘડિયાળની દિશામાં, એકવાર વિરુદ્ધ દિશામાં ખાલી એક આંટો મારવાનું શીખવાડ્યું મેં તમને. એટલે અત્યારે જાજા આંટા ના મારતા, આજે એક જ આંટો મારવાનો છે. ઓકે, હવે જુઓ, આ બેને હું એક જગ્યાએ ભેગું કરી દઉં. સાંભળજો અને અહીંયા જોજો. આ એકમ વર્તુળ છે એવું માની લેવાનું. હો, હું આમ ચીપીને કલાકે વર્તુળ નહીં દોરી શકું. થોડીક સ્પીડ તો રહેશે જ મારી. ચાલે ને? સમજાય તો જાય ને કે એકમ વર્તુળ છે. હવે જોજો, અહીંયા હું એક શરત લખું છું. આ બાજુ જ લખું. થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પાઈ. વિવૃત સંવૃત એટલે અસમતા લખું તો માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ. હા, તમને એક વસ્તુ કહી દઉં કે અત્યારે આપણે જે ત્રિકોણમિતિ શીખીએ છીએ એમાં અંતરાલ વિવૃત સંવૃત અગત્યનો નથી, પણ આ શરત તો હું વિવૃત સંવૃત જ લખીશ અત્યારે. આગળનામાં મેં વિવૃત લખ્યા હતા, એ સંવૃત કરી દઉં તોય ફેર ના પડે. અત્યારે અગત્યનું નથી. હો, એટલે અત્યારે અંતરાલને મહત્ત્વ ના આપતા. હા, અહીંયા જોજો, આ વિવૃત છે, આ સંવૃત છે. આ શરત હોય માઇનસ પાઈથી પાઈ અને મારે આ ચાર ચરણમાં ખૂણો બતાવવો હોય, આગળ બે વાર બતાવ્યું એમ, તો કઈ રીતે બતાવાય? સાંભળજો. જુઓ, આનો અર્થ શું થાય તમને હવે એ ખબર છે કે માઇનસ પાઈ એટલે અહીંયા અને 0 એટલે અહીંયા, અને માઇનસ પાઈથી 0 એટલે આમ ફરવાનું ક્લોકવાઇઝ. બધાને ખબર છે. હવે આ 0 હોય અને અહીંયા પ્લસ પાઈ હોય, પણ 0 થી પાઈ એટલે આમ ફરવાનું થયું. તો આ માઇનસ પાઈથી પાઈ છે એને ખાલી સમજાવવા માટે હું એમ કહું કે બે ભાગ પાડું છું તો ચાલે. જોજો, માઇનસ પાઈથી 0
0 થી પાઈ, માઇનસ પાઈથી 0 અને 0 થી પાઈ, બે ભાગ થઈ ગયા. ઓકે, હવે જો આ પહેલો ભાગ માઇનસ પાઈથી 0, તો કયું બે ચરણ બતાવે? ત્રીજું અને ચોથું. આ બે ચરણ બતાવે. માઇનસ પાઈથી 0, ધ્યાનથી આકૃતિમાં જુઓ તો કયું ચરણ બતાવે? ત્રીજું અને ચોથું. હવે હું એમ કહું ચોથા ચરણમાં અહીંયા ખૂણો છે થીટા, આ 30નો. યાદ કરો શું લખાય? હું બોલું એમ જ કે ચોથા ચરણનો 30નો ખૂણો લખો ત્રિકોણમિતિ પ્રમાણે, આ શરત પ્રમાણે. તો તમને મેં આગળ શીખવાડી દીધું કે જ્યારે ક્લોકવાઇઝ હોય, ચોથું ચરણ હોય તો શું લખાય? માઇનસ થીટા. શીખવાડ્યું? ચોથા ચરણમાં શું આવે? માઇનસ થીટા, આ ઋણ હોય ત્યારે. અને ત્રીજા ચરણમાં શું આવે? માઇનસ પાઈ પ્લસ થીટા. શીખવાડી દીધું કે નહીં? પાકું? યાદ આવી ગયું? હવે બીજો ભાગ પાડું આ શરતનો. આ 2 મિનિટ અહીંયાથી કાઢી નાખું છું. જીરો થી પાઈ, જો આ પાઈ થઈ ગયો મારાથી આ રીતે, ખરેખર પાઈ આમ લખાય. ઓકે, 0 થી પાઈ એટલે આમ એન્ટી ક્લોકવાઇઝ એટલે ધન ખૂણો. તો એન્ટી ક્લોકવાઇઝ 0 થી પાઈ જોવ એટલે મને બે ચરણ મળે. ક્યાં બે ચરણ મળે? પહેલું, બીજું. ક્લિયર બધા? 0 થી પાઈ. હવે તો એટલી ખબર પડે ને કે 0 થી 2 પાઈ તો આમ ફરતા હતા, તો 0 થી પાઈ તો આટલું ફરવાનું. તો ક્યાં બે ચરણ આવે? પહેલું અને બીજું. પહેલા ચરણમાં હું એમ કહું 30નો ખૂણો, તો મેં તમને શીખવાડી દીધું થીટા લખાય. પહેલા ચરણમાં જે મૂલ્ય હોય લખી નખાય. અને બીજા ચરણમાં હું એમ તમને કહું કે 30નો ખૂણો, તો તમારે શું લખવું પડે? પાઈ માઇનસ થીટા. આ પહેલામાં શીખા 0 થી 2 પાઈની શરતમાં, આ બીજામાં શીખા -2 પાઈથી 0ની શરતમાં. તો હવે હું લઉં કે થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પાઈ, અસમતા સ્વરૂપ માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. તો આ જે 4 ચરણ છે એનું સૂત્ર, પહેલું ચરણ હોય તો થીટા, બીજું હોય તો પાઈ માઇનસ, ત્રીજું હોય તો માઇનસ પાઈ પ્લસ, અને ચોથું હોય તો માઇનસ થીટા. થાય કે નહીં? જોજો. એના માટે બે ચરણ એક શરતમાંથી, બે ચરણ બીજી શરતમાંથી, એ બે શરત મિક્સ થઈ એટલે આ શરતમાં 4 ચરણ આ રીતે થઈ ગયા. પહેલું બીજું ચરણ અહીંયાથી લીધા, ત્રીજું ચોથું ચરણ અહીંયાથી લીધા. તો સૂત્ર બની ગયું થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પાઈ માટે પહેલું ચરણ થીટા, ચોથું ચરણ માઇનસ થીટા. બોલવામાં આ સહેલું પડે. પહેલું ચરણ થીટા, ચોથું ચરણ માઇનસ થીટા, બીજું ચરણ પાઈ માઇનસ થીટા, ત્રીજું ચરણ માઇનસ પાઈ પ્લસ થીટા. ફરીવાર પહેલું ચરણ થીટા, ચોથું ચરણ માઇનસ થીટા, બીજું ચરણ પાઈ માઇનસ થીટા, ત્રીજું ચરણ માઇનસ પાઈ પ્લસ થીટા. ક્લિયર? કોના માટે? થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પાઈ. જો આ ત્રીજી શરત આવી આજની, તો પાછા ફરી ગયા. ખરેખર પેલું બે હોય ને એ જ હોય, એટલે મેં પહેલાં તમને એ બે બતાવ્યું. હવે આ શરત જે છે ને એ બે પરથી જ આવે બધું. જો ખાલી ભેગું જ હતું. બે ચરણ એકમાંથી શરતમાંથી, બે ચરણ બીજી શરતમાંથી, તો નવું સૂત્ર બની ગયું કે થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પાઈ માટે શું લખાય? તો કે પહેલું ચરણ થીટા એટલે કે 30નો ખૂણો હોય 30 લખી નાખો. ચોથું ચરણ માઇનસ થીટા એટલે કે 30નો જ ખૂણો હોય તો -30 લખો. બીજું ચરણ પાઈ માઇનસ થીટા એટલે કે 30નો ખૂણો હોય તો પાઈ -30 એટલે π/6, પાઈ માઇનસ π/6 લખો. ત્રીજું ચરણ એટલે માઇનસ પાઈ પ્લસ થીટા એટલે કે 30નો ખૂણો હોય તો π/6, તો કે માઇનસ પાઈ પ્લસ π/6 લખો. એટલે ત્રીજું ચરણ બતાવે માઇનસ પાઈથી 0ની વચ્ચે. ક્લિયર? 100%. આનો બીજો ગુજરાતીમાં એક અર્થ એવો થાય કે આ માઇનસ પાઈથી પાઈની શરત હોય ને, અહીંયા જુઓ તો તમને એવું કહે છે ગુજરાતીમાં કે જ્યારે ત્રીજું ચોથું ચરણ હોય ને ત્યારે જે ખૂણો માપો ને તમે એ ક્લોકવાઇઝ માપવાનો, એટલે ઋણ લખવાનો. એટલે કે જે જવાબ આવે ને એ -180 થી 0ની વચ્ચે આવવો જોઈએ. આ પહેલો ભાગ માઇનસ પાઈથી 0
એનો અર્થ જ્યારે આ ત્રીજું ને ચોથું ચરણ હોય ને ત્યારે જે ખૂણો માપું ને એનો જવાબ ઋણ આવવો જોઈએ. ખ્યાલ આવે છે? એટલે ખબર પડી જાય કે ક્લોકવાઇઝમાં આપેલો ખૂણો છે એને કહેવાય -π થી 0. 0 થી π ને એવું કહેવાય કે જ્યારે પહેલું ને બીજું ચરણ હોય ને ત્યારે જે જવાબ આવે ને ધન હોય અને 0 થી 180 વચ્ચે હોય. આખી શરતમાં બે ભાગ છે કે 0 થી π એટલે પહેલું બીજું ચરણ હોય ત્યારે જે જવાબ આવે ધન હોય અને મૂલ્ય 0 થી 180 વચ્ચે હોય. -π થી 0 એટલે ત્રીજું ને ચોથું ચરણ હોય તો જે જવાબ આવે ઋણ હોય અને એનું મૂલ્ય તો 0 થી 180 વચ્ચે જ હોય. -π એટલે 180. આ ગુજરાતીમાં કહેવાય. હવે છેલ્લી વસ્તુ કહું, આપણે જે સ્વાધ્યાય 5.2માં જરૂર જે છે ને એ બસ ખાલી આની છે. આજનો આખો લેક્ચર મેં એના માટે તમને ત્રિકોણમિતિ સમજાવ્યું છે, પણ એ ત્રિકોણમિતિ આપણે કામનું જ છે. ત્રીજું પ્રકરણ આપણે ત્યાંથી જ શરૂ કરવાનું છે. તો મારે ત્રીજા પ્રકરણનો એટલો ટોપિક પતી ગયો આજે. અને 5.2 માટે મારે શેની જરૂર છે કે જો થીટા બિલોંગ્સ ટુ -π થી π વિવૃત સંવૃત લખેલું હોય તો સૂત્ર તૈયાર કરી દઈશ. પહેલું ચરણ થીટા, ચોથું ચરણ -θ, બીજું ચરણ π - θ, ત્રીજું ચરણ -π + θ. ખાલી આ 4 વસ્તુ આવડતી હોય. આજે મેં સમજાવ્યું એ કશું જ ના આવડતું હોય, કંઈ ના ખબર પડેલી હોય, આ 4 વસ્તુ યાદ રહી ગઈ. 4 સૂત્ર, પહેલું, ચોથું, ત્રીજું, બીજું ચરણ, થીટા, -θ, π - θ, -π + θ, તો બી 5.2 આવડી ગયું. 5.2ના દાખલામાં તો મારે ખાલી આને સૂત્ર તરીકે જ જરૂર છે. અને હું એવી રીતે કરાવી શકતો હતો કે જો આ શરત હોય તો ત્રિકોણમિતિમાં આ 4 સૂત્ર છે, ચલો દાખલા ગણ નાખીએ. દાખલા સાવ સહેલા છે, પણ આમ બી ત્રિકોણમિતિ ચલાવું તો મેં આખો ટોપિક લઈ લીધો સાવ બેઝથી. ક્લિયર? આજે આપણે ખાલી થિયરી જ રાખશું. આનો ઉપયોગ સ્વાધ્યાય 5.2માં કાલથી કરીશું, નવા લેક્ચરથી. આજ બધા સરસ રીતે સમજવાનો ટ્રાય કરજો. અને કદાચ કોકને 1-2 વાર જોવા છતાં તકલીફ પડે, બિલકુલ મૂંઝાતા નહીં. ત્રિકોણમિતિમાં આ હજુ વધારે ડિટેલમાં અને ઘણીવાર સમજાવીશ એકમ વર્તુળ. અત્યારે ખાલી આ તૈયાર કરી દેજો. મારે આની જરૂર છે. નવા લેક્ચરમાં હું આનો ઉપયોગ કરીશ. આ સૂત્ર તરીકે તૈયાર કરી દેવાનું છે. ઓકે? આજનો લેક્ચર થોડો તમને ભારે પડશે. દાખલા ના આવ્યા, સમજૂતી જ આવી, મેં બોલ જ કરેલું છે. ઓકે? પણ જરૂર હતી, શું કરું? આ ખાસ તૈયાર કરી દેજો. સમજાય એટલું સરસ રીતે ટ્રાય કરજો. કાલ આગળ દાખલા જોઈશું.